સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી અને લોકોએ જોયું કે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ ઉપર 100 મીટર આખો રોડ બેસી ગયો. પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર લોકોએ સવાલો ઊભા કર્યા. હજુ તો થોડા દિવસ પહેલા જ બનેલા નવા રોડ જમીનમાં ખસી પડ્યો. વહેલી સવારે એક ડમ્પર એ જ રોડ સાથે જમીનમાં ખસી પડ્યું. હાલમાં જેસીબી દ્વારા આ રોડમાં ઘસી આવેલ ડમ્પરને બહાર કાઢવાની અને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હજુ થોડા દિવસો પહેલા જ બનેલો આ રોડ વરસાદ પહેલા જ ઘસી પડ્યો. જો વરસાદ આવશે તો આ રોડની શું હાલત થશે? આ રોડમાં લોકો દ્વારા સવાલો ઉઠાવી રહ્યા છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે અને કોણે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ દિનેશ પટેલ. આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિક ને આવવા જવાની કેટલી તકલીફ પડે. લોકો પબ્લિક ના વેરાથી આ કામ કરેલા છે. મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિક ના મકાનોના વેરા ભરાય છે. આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે. તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે. તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસી ના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર. તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે. તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ. સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ. પાણી મૂકવું નહીં મૂકવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ.